સ્કંદ 4 અધ્યાય 9મો। ભગવાન કૃપાથી જ્ઞાન આપે તો મોહ ન થાય, મોક્ષ મળે। ઉત્તમ સુખ બે રીતે મળે, એક પ્રભુના ચરણ કમલના ધ્યાનથી અને બીજું ભક્તોના કથાના રસપાનથી। ધ્રુવજી નગરમાં આવતા પ્રથમ પિતાને પગે પડ્યા, તે પુષ્ટિ છે। મર્યાદામાં માતાને પહેલા વંદન થાય। અધ્યાય 22મો। અતિથિનો સ્નેહથી આદર ગૃહસ્થાશ્રમની ધન્યતા છે। ભગવાનના ભક્તો જે ઘરમાં પધારે નહીં, તે ઘરમાં સર્વ સમૃદ્ધિ હોવા છતાં તે ઘર સાપના રાફડા જેવું છે। માનવ જીવનમાં બે વસ્તુ મેળવવા પુરુષાર્થ કરે છે, એક દુઃખોને દૂર કરવા, બીજું સુખ મેળવવા। આ બેમાં ચારેય પુરુષાર્થ સમાઈ જાય। ધર્મ અને અર્થથી દુઃખ નાશ પામે છે, કામ અને મોક્ષથી સુખ લાભ થાય છે, કેવલ કર્મથી પ્રાપ્ત થતા નથી। જીવને વાસના પ્રમાણે સ્ત્રી કે પુરુષનું શરીર મળે, સંસારમાં સરે છે, સત્સંગ આદિ સાધનો મળતા મુક્તિ મેળવે છે। જીવને વસ્તુઓનું જ્ઞાન જાગૃત અને સ્વપ્ન બે અવસ્થામાં થાય છે। સંસારાયુક્ત જીવને મરતા ભગવાન યાદ આવતા નથી। સ્ત્રીમાં જ ચિત્ત રાખતો જીવ મરણ પછી સ્ત્રી શરીર ધારણ કરે છે। જેવી મતિ તેવી ગતિ થાય છે। સ્ત્રીના સંગથી અહંતા મમતાત્મક સંસાર થાય છે અને પ્રભુના સંગથી મુક્ત થાય છે। વૃક્ષના મૂળમાં પાણી રેડીએ તો વૃક્ષ આખું પોષાય, ડાળ ઉપર પાણી રેડવું પડતું નથી। એમ ભગવદ ભજનમાં બધું સમાઈ જાય છે। એકાદશી અને 4 જયંતી વ્રત ના ઉપવાસથી અવિદ્યા નાશ કરનાર ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે। મહાત્મ્ય જાણી આદરથી ભગવાનની સેવા કરવી,